ભરૂચ નગરપાલિકાના નવનિર્વાચિત પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા અને ઉપપ્રમુખ રુચિતાબેન મોદીએ વિધિસર ચાર્જ સંભાળ્યો। ભરૂચ નગરપાલિકાના નવનિર્વાચિત પ્રમુખ શ્રી દેવેન્દ્રસિંહ વસાવા તથા ઉપપ્રમુખ શ્રીમતી રુચિતાબેન મોદીએ આજે વિધિવિધાન સાથે નગરપાલિકા કચેરી ખાતે પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો છે। આ પ્રસંગે નગરપાલિકા હોલ ખાતે એક ભવ્ય પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। નવા નિમાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખે પોતાની ચેમ્બરમાં પ્રવેશી પૂજા અર્ચના કર્યા બાદ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સત્તાવાર રીતે કાર્યભાર સ્વીકાર્યો હતો। પદગ્રહણના આ શુભ અવસરે ઉપસ્થિત મહાનુભાવો, સિટી કાઉન્સિલરો અને ભરૂચના નાગરિકોએ પુષ્પગુચ્છ અને હારતોડા આપી બંને પદાધિકારીઓને નવી ઇનિંગ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। ભરૂચના વિકાસને વેગ આપવાની ચાર્જ સંભાળ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં નવનિર્વાચિત પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ જણાવ્યું હતું કે શહેરનો સર્વાંગી વિકાસ અને પ્રજાલક્ષી કાર્યો અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે। ભરૂચના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ, રસ્તા, પાણી અને સફાઈની વ્યવસ્થા વધુ સુદૃઢ બને તે માટે અમે આખી ટીમ સાથે મળીને કટિબદ્ધતાથી કામ કરીશું। ઉપપ્રમુખ શ્રીમતી રુચિતાબેન મોદીએ પણ પક્ષ અને જનતાનો આભાર માનતા જણાવ્યું હતું કે તમામ વોર્ડના વિકાસ કાર્યો ભેદભાવ વગર અને ઝડપી ગતિએ થાય તેવા પ્રયાસો કરવામાં આવશે। અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ। આ પદગ્રહણ કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય અગ્રણીઓ, સામાજિક કાર્યકરો, નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। નગરપાલિકાના નવા સુકાનીઓ મળતા જ આગામી દિવસોમાં ભરૂચ શહેરના વિકાસ કાર્યોને એક નવી ગતિ મળશે તેવી આશા શહેરીજનો સેવી રહ્યા છે। રિપોર્ટર પિયુષ મિસ્ત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। નમસ્કાર। આજ રોજ ભરૂચ નગરપાલિકાના 50મા નગર પ્રમુખ તરીકે સેવા બજાવવા જઈ રહ્યો છું, ત્યારે ભરૂચની દરેકે દરેક વોર્ડની જનતાનો હું આભારી છું। ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ, સૌનો વિશ્વાસ અને સૌનો વિકાસને માનનારી પાર્ટી છે। દેશના વિકાસ પુરુષ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ, ગુજરાત રાજ્યના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીના નેતૃત્વમાં જે પણ વિકાસની યાત્રા ચાલતી હતી એ વિકાસની યાત્રામાં અમને સાથે જોડીને ભરૂચ નગરપાલિકામાં દરેક વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીનો પરચમ લહેરાયો છે। એ શ્રેય માત્ર ને માત્ર ભરૂચ જિલ્લાના અધ્યક્ષ પ્રકાશભાઈ મોદી સાહેબ, લોકલાડીના માનવંતા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સાહેબ, સાંસદ શ્રી મનસુખ વસાવા સાહેબ, સંગઠનના મહામંત્રીશ્રીઓ, સંગઠનના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ભરૂચ નગરની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જે કંઈ પણ કામ બાકી હશે અમે દરેક સભ્ય સાથે સંયુક્ત વિચાર વિમર્શ કરી દરેક પ્રશ્નોના નિરાકરણ લાવીશું અને ભરૂચની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જે કંઈ કામમાં અડચણ હશે એ પણ પૂરી કરીશું। વિપક્ષના મિત્રો સાથે ખભેથી ખભા મળાવીને અને સ્વચ્છ ભરૂચ અને સુંદર ભરૂચ બનાવીશું। હું ફરીથી એકવાર ભરૂચની જનતાનો, સંગઠનનો મને પ્રમુખ બનાવવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું। આપ મીડિયાના મિત્રોનો આભાર માનું છું। આટલું કહી મારી વાતને વિરામ આપું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।